આગામી સમયમાં આવી રહેલા ઈદે મિલાદુન્નબીના પવિત્ર પ્રસંગે યોજાનારા પરંપરાગત જુલુસ તેમજ શ્રાવણ માસ દરમિયાન યોજાનારા મેઘરાજાના છડી નોમના મેળા સહિતના ધાર્મિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખી ભરૂચ નગરપાલિકાના વિપક્ષ દ્વારા તંત્ર પાસે સુવિધાઓ સજ્જ કરવાની માંગ કરાઈ છે. ભરૂચ પાલિકાના વિપક્ષી સભ્ય શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, જુબેર પટેલ અને ઇમરાન પટેલ સહિતના ડેલિગેશને આજે મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે નાગરિક સુવિધાઓ સુદૃઢ કરવા રજૂઆત કરી હતી. ભરૂચ જુલુસ અને છડી નોમના મેળાના રૂટ પર વિશેષ સફાઈ અભિયાન ચલાવી કચરાનો તાત્કાલિક નિકાલ કરવો અને રસ્તાના ખાડા પૂરવા, રૂટ અને ધાર્મિક સ્થળો આસપાસની તમામ સ્ટ્રીટ લાઇટો કાર્યરત કરવી તેમજ જરૂરિયાત મુજબ ફોકસ લાઇટની વ્યવસ્થા કરવી, ગટર ડ્રેનેજની સફાઈ, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા, ફોગિંગ અને એન્ટી લાર્વા દવાનો છંટકાવ કરવો, રસ્તા પરના જોખમી ઝાડો અને ડાળીઓનું કટિંગ કરવું તેમજ રખડતા ઢોરોને માર્ગો પરથી દૂર કરવા, તહેવારો દરમિયાન વીજળી, પાણી પુરવઠો અને સ્વચ્છતા વિભાગના કર્મચારીઓને ઇમરજન્સી માટે સ્ટેન્ડ બાય રાખવા જેવી રજૂઆતો અને માંગ કરાઈ હતી. આગામી 26મી ઓગસ્ટે યોજાનાર ઈદે મિલાદના જુલુસ અને શ્રાવણ માસના પવિત્ર તહેવારો શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પાલિકા તંત્ર સમયસર કામગીરી પૂર્ણ કરે તેવી વિપક્ષે અપેક્ષા વ્યક્ત કરી છે. ઈદે મિલાદુન્નબીના જુલુસ તેમજ શ્રાવણ મહિના દરમિયાન જન્માષ્ટમી અને છડી નોમના તહેવાર આવી રહ્યા છે, ત્યારે નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા આજરોજ ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવેલી છે કે બંને તહેવારો ધાર્મિક તહેવારો છે, એટલે બંને તહેવારોના રૂટના ઉપર તાત્કાલિક ધોરણે પેચવર્કની કામગીરી કરવામાં આવે, સાથે સાથે સફાઈ કામગીરી નિયમિત કરવામાં આવે, ધાર્મિક સ્થળો પાસે સફાઈ કામગીરી કરવામાં આવે, એની સાથે સાથે ફોગિંગ મશીન અને જે વરસાદી પાણી ભરાઈ રહ્યા છે એ વિસ્તારોના અંદર દવા છાંટવામાં આવે, જેના લીધે ગંદકી અને જે મચ્છરોનો ઉપદ્રવ ઓછો થાય. એની સાથે સાથે જે રૂટના ઉપર જે વૃક્ષો આવેલા છે એની નડતરરૂપ ડાળીઓ તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને પેચવર્કની કામગીરી સમગ્ર રૂટના ઉપર, કેમ કે જન્માષ્ટમીના છડી નોમના જે 3 જગ્યાએથી કહી શકાય કે 3 વિસ્તારોમાંથી છડી નોમ નીકળવાની છે. એની સાથે સાથે 26 તારીખે અમારે 26 ઓગસ્ટના દિવસે ઈદે મિલાદુન્નબીનો જુલુસ છે, એ પણ શહેરના વિવિધ વિસ્તારોના અંદર જુલુસ નીકળવાના છે. એટલે તમામ વિસ્તારોના અંદર પેચવર્કની કામગીરી તાત્કાલિક ધોરણે ઉપાડવામાં આવે એવી આજરોજ માંગણી કરવામાં આવી છે અને તંત્રએ અમને ચીફ ઓફિસરશ્રીએ બાંહેધરી પણ આપેલી છે કે કામગીરી 1-2 દિવસમાં શરૂ કરવામાં આવશે.